દર્શક મિત્રો, આવી ગઈ છું વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં, જ્યાં લગભગ 3:24 એક વિડીયો પ્રસારિત કર્યો હતો કે રોડ બન્યો હતો થોડા સમય પહેલા જ, લગભગ 2-2.5 મહિના પહેલા રોડ બન્યો હતો અને રોડમાં જે કામગીરી હતી આપણે જોઈ હતી કે ડામર પીગળવા માંડ્યો હતો અને અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે બી આ દેખાય જ છે. અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે 4 થી 5 મિનિટમાં મારા પર સંબંધિત તંત્રનો ફોન આવ્યો કે દિશાબેન અમે કામગીરી કરાવી છે. અહીંયાથી એક રાહદારી જાય છે, પહેલા એમને પૂછીશું. ભાઈ, તમે અહીંયાથી રોડ આવજાવ કરો છો? મારું કારખાનું જ અહીંયા છે, અમે ડેઈલી અહીંયાનું જ આવર જવાનું ને મારું ઘર બી અહીંયા જ છે. આમ રોડ ને બનાવીને મહિનો બી નથી થયો ને આ વસ્તુ અચ્છા, 1 મહિનો થયો છે? 1 મહિનો જ થયો છે. આ રોડ આવી હાલત થઈ ગઈ અને હજી તો આ ગરમીની શરૂઆત થઈ છે. હજુ તો ચાલુ બી નહીં કહેવાય, હજુ તો સ્ટાર્ટિંગ જ છે એમ કે તો ચાલે. બરાબર. અને આ ડામર પીગળવામાં બરાબર. અને અત્યારે હવે અમારો અહેવાલ પ્રસિદ્ધ થયા બધા કામગીરી થઈ રહી છે, અત્યારે આ લોકો છાંટી રહ્યા છે પાવડર ને બધું. શું કહેશો તમે? અરે શું કહેવાનું, એમાં હવે નાના છોકરા રહેતા છે, બધા ઓલ્ડ એજ ફેમિલી બી રહેતું છે, પણ આ વસ્તુથી આ કરીને શું ફાયદો એનો? જી બરાબર. આ બધું ધૂળ ને ઉડે, માંદા પડવાની વસ્તુ થઈ જાય. જી, તમને એવું કઈ ધ્યાન ખરું કે જયારે રોડ બનતો હતો ત્યારે અહીંયા પણ દર્શક મિત્રો અત્યારે પણ આપ જોઈ શકો છો કે આ ચીપકે છે, એના પર જુઓ તમે. ભાઈ, શું નામ છે આપનું? જય મિસ્ત્રી. જયભાઈ, અમને જણાવશો કે જયારે રોડ બની રહ્યો હતો ત્યારે અહીંયા ઇન્સ્પેક્શનમાં કોઈ હતું ખરું? ઇન્સ્પેક્શનમાં કોઈ નહીં હતું. કોઈ એન્જિનિયર કે કોઈ નહીં હતું. ખાલી રોડ બનાવીને એ લોકો જતા રહ્યા. એ લોકો જાતે રોડ બનાવ્યા, જાતે જતા રહ્યા. એનાથી વધારે વિશેષ અંદાજિત 1 મહિનો જેવો 1 મહિનો જેવો થયો છે. શું કહેવા માંગશો તમે? કેવા તો શું કેવા, આ બેદરકારી છે, બીજું કઈ અમે કઈ નહીં શકીએ. એમાં તો અમે શું ઓપોઝ કરવાનું? બરાબર છે. કારણ કે મેઇન દાણા બજાર કહેવાય, દાણા બજારમાં આ વસ્તુ થઈ ગઈ છે હવે. જી, અને વલસાડના જેવો અમે અહેવાલ પ્રસિદ્ધ કર્યો, વલસાડના અન્ય વિસ્તારોમાંથી પણ મારા પર ફોન આવ્યા છે કે દિશાબેન અમારા આ વિસ્તારમાં પ્રોબ્લેમ છે. અને અહીંયાથી ફરી એકવાર હું કહું છું, જયભાઈ જેમ એમની વાત જણાવી, ત્યારે આપના પણ કયા કયા વિસ્તારમાં પ્રોબ્લેમ છે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવશો. અન્ય એક વાહન ચાલક જઈ રહ્યા છે. જી, આપ દરરોજ જાવ છો અહીંયાથી? હા, રોજ ને જાવ. શું કહેશો રોડ માટે? ખરાબમાં ખરાબ છે. ખરાબમાં ખરાબ છે. હા જી. અને અત્યારે 1 મહિના પહેલા જયભાઈ અહીંયાથી ગયા, એક ભાઈ એમણે કીધું 1 મહિના અગાઉ જ રોડ બન્યો હતો. 1 મહિનો બન્યો અને પાછો એના પાસે બીજો માલ નાખેલો, પણ કઈ ફાયદો નહીં થયો. ફાયદો નહીં થયો. અને રોડ બનતો ત્યારે કોઈ અહીંયા હતું એન્જિનિયર કે કોઈ નહીં મળે. કોઈ નહીં હતું. જી, આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા ડામર અત્યારે ચોંટી રહ્યો છે. સૌ વાહન ચાલકો છે. જી, આપનું નામ? હાર્દિકભાઈ, શું કહેશો? રોજનો અવરજવરનો રસ્તો છે આ તમારો? મારું અહીંયા રહેવાનું છે. અહીંયા જ રહેવાનું છે. બધો રોડ છે, પેલું ડામર તો છે તે ઉખડવા લાગ્યો, એટલે પેલું ગરમ થવા લાગ્યો, જી, પીગળવા લાગ્યો. શું કહેશો તમે રોડ બાબતે? હવે એ તો આ લોકોએ શું કર્યું છે ખબર નહીં, જી, પણ રોડ બરાબર નથી એટલું પાકું. એટલું પાકું છે. જી, હવે મારો આ બી ચોંટે છે. જી, બતાવશે આપણા વિડીયોગ્રાફર ભાઈ. જો જી, હજી તો ગરમીની શરૂઆત છે અને 34 થી 35 ડિગ્રી તાપમાનમાં જો આ પીગળી જતો હોય, હજી તો ગરમી ઘણી આવશે. અહીંયાથી આગળના રોડ પર જાય તો આગળનો રોડ નથી પીગળેલો, આ રોડ પીગળી ગયો. આટલો જોર પીગળ્યો છે. એટલે કઈ રીતનું કામ છે આપણે પણ અહીંયાથી કહી નહીં શકીએ. કોઈ પણ અહીંયા સાથે અત્યારે કોઈ ઇન્સ્પેક્શનમાં પણ કોઈ એન્જિનિયર કે કોઈ ઊભું નથી સાથે. પારડી નગરપાલિકા ઓન ડ્યુટી, પારડી નગરપાલિકાની આ ગાડી છે. ભાઈ, કોણે મોકલાવ્યા તમને? નહીં, પણ તમને કોણે મોકલાવ્યા અહીંયા? કોણે મોકલાવ્યા કામ કરવા? કોણે મોકલાવ્યા? અમારો સેટ તમારા શેઠ કોણ છે? નામ શું છે એમનું? નામ શું છે શેઠનું નામ? શેઠનું નામ શું છે? હા, એ મને નહીં ખબર. મને તો તમારા પર ફોન આવ્યો, તમે એમ જ ઉચકી લીધો. તમારા શેઠ છે માની લીધું તમે? હા, તો ભાડા પર નહીં, પણ કોનો ફોન આવ્યો એ તો કહેશો અમને. ભાઈ એકચ્યુઅલી બિચારા ગભરાય છે, એમના શેઠે મોકલાવ્યા, એમને પણ ખ્યાલ નથી ને. અત્યારે આપણે જોઈ શકીએ કે અહીંયા કોઈ પણ नगरपालिका संबंधित अधिकारी जवाबदार व्यक्ति कोई नहीं। भाई, ये आप डाल रहे हो, क्या होगा इससे? हाँ? ये आप डाल रहे हो, डामर पिघल रहा है, ये क्या डाल रहे हो आप? ये कोई चिटके ने इसके लिए डाला था। फिर वापस ये नहीं निकलेगा? नहीं निकलेगा। नहीं निकलेगा? नहीं निकलेगा। तो जब ये बनाया तभी क्यों नहीं डाला था? डाला था तो कम पड़ा, गर्मी पड़ा ना, गर्मी के लिए वो चिगड़ गया। तो और गर्मी पड़ने हाँ, वाला और गर्मी पड़े इसके लिए बनाए थे ये रोड? हाँ, आप लोग बनाया था। तो जब भी कोई था आपके साथ? नहीं, साथ नहीं था। इंजीनियर वगैरह कोई नहीं था? नहीं, तेरे था, हम नहीं बनाया था, हम तो रोकड़ी में से आया। આ દૂસરા है? हाँ, दूसरा आया। અહીંયા વાત કરવા પ્રયત્ન કરીશું અહીંયાના વેપારીઓ, જેમને વેપારીનો પણ ફોન આવ્યો હતો કે દિશાબેન આ પરિસ્થિતિ થઈ છે ને પાછળ જોઈ જ શકો છો કે કઈ રીતની કામગીરી છે. આપણે વાત કરીશું અહીંયાના જે વેપારીઓ છે, કારણ કે દર વર્ષે કઈ પણ સમસ્યા હોય, વેપારી વર્ગ અહીંયા છે અને એમની દુકાનો આવી છે, એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ? સમીરભાઈ મોપારા. સમીરભાઈ, જણાવશો કે આજ રોજ જે પરિસ્થિતિ થઈ છે રોડની અને અત્યારે જે અહીંના સ્થાનિક મળ્યા જયભાઈ કરીને, એમણે કીધું કે 1 મહિનો
થી વધારે સમય પણ હજી કદાચ નથી થયો આ રોડને. અને 1 મહિનાની ઉપર થઈ ગયો. શું કહેશો તમે સમગ્ર પરિસ્થિતિ અંગે? આ રોડ તો છેલ્લા 5-6 દિવસ પહેલા જ અમને જોયું હતું. આ તો વધી ગયું આજે વધારે ગરમી પડવાને કારણે અહીંયા વધારે આજે થયું. બાકી 4-5 દિવસ પહેલા જ આ રોડ ઉપર પીગળીને ઉપર આવવા માંડેલો હતો. હવે વધારે પડતો ડામર વાપરવાથી થયું છે કે હું થયું, પણ આ હું આના લીધે તકલીફ ઊભી થાય. હવે વચ્ચે જરા થયું એટલે આ લોકો ડસ્ટ નાખી ગયા અને ડસ્ટ બધી વેપારીઓ દુકાનમાં જાય, અનાજ પર ઉડે, અનાજમાં જંતુ પડે. અત્યારે પણ એવું છે કે ભયંકર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. હવે આ નાખ્યું એટલે હવે પાછું ઉડે, હવે તે બી અમને ત્રાસ. અને તે અમારા અનાજમાં બારદાન પર ઉડે ને, ધૂળ ઉડે, એના લીધે જંતુ પડે અનાજમાં. હવે એવું અનાજ જો અમે તમને આપીએ એ લોકો રિટર્ન લાવે. સમીરભાઈ, સમગ્ર પ્રક્રિયા અંગે તમે શું કહેશો? રોડ બનાવતા હતા ત્યારે મેં આગળ પણ પૂછ્યું એક ભાઈને કે કોઈ એન્જિનિયર કે જવાબદાર અધિકારી કોઈ અહીંયા સ્થળ પર કોઈ નહીં, કોઈ આવીને કોઈ જોયું નહીં. શું કેવું છે એન્જિનિયર, કાઉન્સિલર કે કોઈ આવે ને કોઈ જોઈ નહીં, બનાવી ગયા. અમે કીધેલું કે ભાઈ તમે થોડો ખાડો ખોદીને બનાવજો. તે લોકોએ ખાડો ખોદીને બનાવેલો હતો, પણ તે બી એટલું ખોદ્યું નહીં, કારણ કે આગલા રોડ આ તો બનતો જ જાય ને. તો એ લોકોએ ખોદેલું, જેટલું ખોદાય તેટલું ખોદેલું, પછી ઉપર રોડ બનાવેલો છે. જી, તો સમીરભાઈ જોડે આપણે વાત કરીએ ને એમણે જે કીધું, અને અત્યારે પરિસ્થિતિ પણ આપણે જોઈએ કે અવારનવાર ઘણી જગ્યાએ, સમીરભાઈ ફરી તમને એકવાર કહું કે આ જે અહેવાલ અમે પ્રસિદ્ધ કર્યો દિશા ન્યૂઝ પર, 4 થી 5 મિનિટમાં સંબંધિત તંત્રનો ફોન આવી ગયો અને એમણે કીધું કે માણસો અમે મોકલીએ છીએ. પણ શા માટે સમીરભાઈ, હું આપને પણ પૂછું છું અને દર્શક મિત્રો આપ પણ ચોક્કસથી કમેન્ટ બોક્સમાં આપના કયા વિસ્તારમાં ફક્ત રોડની ને અન્ય બીજી કોઈ સમસ્યા હોય તમે જણાવી શકો છો. અને તંત્રને પણ હું પૂછીશ કે શા માટે દર વખતે મીડિયામાં સમસ્યા આવે ત્યાર પછી જ તમે લોકો જાગો છો? પ્રજાના ટેક્સના નાણાં છે, દર વખતે ખોટી રીતે વેડફો છો, એનો કોઈ જવાબ છે તમારી પાસે? વાત કરીશું અન્ય વેપારી સાથે. દિશાબેન, અબરામાં જે છે ને બ્રિજની પછી જે રોડ બન્યો છે ને તે બી હમણાં જ બન્યો છે. ત્યાં જરાક પણ આ કોઈ વસ્તુ થયું નથી. થયું છે અહીંયા જ. આ વધારે ડામર વાપર્યો હોય કે હું થયું કઈ ખબર નથી. બાકી કોઈ જગ્યાએ આ રીતનું થયું નથી. ટેકનિકલી જે વસ્તુ હોય છે આપણને ખબર નથી હોતી, પણ આમાં 100% બેદરકારી દેખાઈ આવે છે. જી, આપનું નામ? શિવલાલ મેવાડા. શિવલાલભાઈ, શું કહેશો આ સમગ્ર બાબતે તમે? મારો તો નગરપાલિકાના એન્જિનિયરને જે કોઈ વહીવટી તંત્ર છે, અધિકારી છે, તેને મારે એ જ કહેવાનું કે જયારે ડામર પાથરી રહ્યું ત્યારે તમે શું જોયું? આ બધું પર નોબત આવી અને અત્યારે આપના મીડિયાના માધ્યમથી તમે આ કામ પાછું કર્યું. એના કરતા પહેલા કરતા તો સારું પડતે ને. આમનો બધું વાયરલ નહીં થતે. એકદમ ઉઘાડો થયા પછી તમે દોડીને આવો ને પછી કામ કરો છો તો એ તો બધું વ્યાજબી નથી. છતાં તમારે એ કર્યું છે તો બહુ આભાર. તાત્કાલિક તમે એનું ધ્યાનમાં લીધું એના બાબતે. જી, તો આ હતા વેપારીઓ. અને અગાઉ પણ મેં કીધું, જયારે સમીરભાઈ જોડે પણ વાત કરી કે જે પરિસ્થિતિ છે, શા માટે દર વખતે મીડિયામાં આવે ત્યાર પછી તંત્ર જાગે છે. દર્શક મિત્રો, તમારા કયા વિસ્તારમાં સમસ્યા છે અમને ચોક્કસથી જણાવશો. વધુ સમસ્યાઓ સાથે અને તંત્ર સુધી આપની સમસ્યા પહોંચાડવાનો આ એક અમારો નાનકડો પ્રયાસ છે. ફરી એકવાર મળીશું.